ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અવાદર ગામે દીપડાના હુમલાની ઘટના સામે આવી છે। ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે। માહિતી અનુસાર અવાદર ગામે કાંતિભાઈ પટેલના ડેરી ફાર્મ પર મોડી રાત્રે દીપડાએ ઘૂસી આવી બાંધેલી 3 વાછરડી પર જીવલેણ હુમલો કર્યો। હુમલામાં એક વાછરડીનું સ્થળ પર જ મોત થયું, જ્યારે બીજી એક વાછરડી ગંભીર રીતે ઘાયલ થઈ હોવાનું જાણવા મળ્યું છે। ત્રીજી વાછરડીને પણ ઈજા પહોંચી હોવાનું જણાવાઈ રહ્યું છે। ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો મોટી સંખ્યામાં ડેરી ફાર્મ પર એકત્રિત થયા। પશુપાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। રાત્રે પશુઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી। નમસ્કાર, હું બી ઉમોબ સામાજિક વનીકરણ રેન્જ અંકલેશ્વર। આજરોજ સંકેતભાઈ પટેલ અવાદર ગામ નાઓ દ્વારા ટેલિફોનિક અમને જાણ થતાં તેમના ખેતરે આવેલ તબેલા પાસે તપાસ કરતા વન્ય પ્રાણી દીપડા દ્વારા ગત મધ્યરાત્રિથી વહેલી સવારના સમયગાળા દરમિયાન તેમની એક વાછરડી અને મારણ કરેલ છે અને અન્ય એક વાછરડીને ઇજાગ્રસ્ત કરેલ છે એવું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે। હવે આગળની ધોરણસરની કાર્યવાહી મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ભરૂચ તથા ડીવી ડામર આરએફ અંકલેશ્વરના માર્ગદર્શન હેઠળ પિંજરા મૂકવા સહિતની તજવીજ હાથ ધરવામાં આવેલ છે અને વહેલી તકે જે વન્ય પ્રાણી દીપડો જે છે માઝ પક્ષી તો તેમને સુરક્ષિત અને સલામત રીતે રેસ્ક્યુ કરી અને અન્ય સ્થળે નાયબ વન સંરક્ષક શ્રી ભરૂચની સૂચના અનુસાર મુક્ત કરવાની આગળની તજવીજ હાથ ધરવામાં આવેલ છે। સ્થાનિકોએ વન વિભાગને તાત્કાલિક જાણ કરી દીપડાને પકડવા અથવા ખદેડવા માટે કાર્યવાહી કરવાની માંગ કરી છે। ગ્રામજનો દ્વારા રાત્રિ પેટ્રોલિંગ વધારવાની તેમજ પશુઓની સુરક્ષા માટે જરૂરી પગલાં ભરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે। હાલ સમગ્ર વિસ્તારમાં દીપડાની દહેશત ફેલાઈ છે અને લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। મારું નામ ચુનીલાલભાઈ વસાવા છે। ગઈકાલે રાત્રે અવાદર ગામમાં કાંતિભાઈ લાલુભાઈ પટેલના તબેલે રાત્રે દીપડો આવ્યો છે 2 થી 3 વાગ્યાના ગાળામાં। તેમાં 3 વાછરડી હતી, એમાંથી એકનું મોત નીપજ્યું છે અને 2 ઇજાગ્રસ્ત છે। તેમાંથી ડૉક્ટરને બોલાવ્યા છે ને 2 વાછરડીઓને સારવાર કરાવી છે। તો ગ્રામજનોમાંથી એમ કહેવામાં આવે છે કે ફોરેસ્ટ વિભાગમાં જાણ કરી પિંજરું મૂકીને દીપડાને તાત્કાલિક પકડવામાં આવે એવી અમારી માંગ છે। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।